નમસ્તે, તમે સાંભળી રહ્યા છો માનવ પરિચય। છેલ્લા એપિસોડમાં ન્યાયાધીશ હરીશચંદ્રના માનવીય ન્યાયે નાસિરના હૃદયમાં નફરતની દિવાલો તોડી નાખી। હવે જેલમાં સારું સાહિત્ય વાંચીને નાસિર પોતાની જાતને એક શ્રેષ્ઠ મનુષ્યમાં બદલી રહ્યો છે, પરંતુ નાસિર એ વાતથી અજાણ છે કે તેના પોતાના સત્ય વચનો જ તેના માટે આફત બની ગયા છે। નાસિરે કોર્ટમાં કહ્યું હતું, તમે તો કોઈ મુસલમાન કરતાં પણ વધુ સારા મુસલમાન છો। કટ્ટરપંથનો વળતો પ્રહાર। સમાચાર પત્રોમાં છપાયેલી આ વાત કટ્ટરપંથીઓને પોતાની આલોચના લાગી। તેમણે નાસિર વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો, સંપ્રદાયમાંથી બહિષ્કારનો નિર્દેશ। મુક્તિ। જ્યારે નાસિર જેલમાંથી મુક્ત થયો ત્યારે ફતવાને કારણે તેનો કોઈ મિત્ર તેનું સ્વાગત કરવા ન આવ્યો, પરંતુ માનો પ્રેમ કોઈ ફતવાને આધીન હોતો નથી। એકલી ક્ષીણ થયેલી અમ્મીએ જેલના દરવાજે તેનું સ્વાગત કર્યું। નાસિર હવે નમ્રતાથી વર્કશોપ ચલાવે છે, ઓછી ફી લે છે અને ગ્રાહકોને ખુશ જોઈને સંતોષ પામે છે। છેલ્લા 3 વર્ષની કડવાશને ધોઈને તેણે જીવનની નવી ઇનિંગ શરૂ કરી છે। અશક્ય ક્ષમાયાચના। નાસિરને બહાર આવ્યા 10 દિવસ થયા છે, પરંતુ તે આત્માનો બોજ હળવો કરવા માંગે છે। તે અમ્મીને કહે છે, કાલે તમે મારી સાથે ચાલો, હું ફિરદૌસ અને તેના પતિને મળીને ક્ષમા માંગવા માંગુ છું। અતીતથી અંતર। અમ્મી તેને સમજાવે છે કે ફિરદૌસ પોતાના નવા સંસારમાં ખુશ છે અને ભૂતકાળના ભયાનક પડછાયાને તેના પર પડવા દેવો જોઈએ નહીં। પછી નાસિરને ખબર પડે છે કે હરીશચંદ્રજીની બદલી થઈ ગઈ છે અને નાસિર આ નિયતિનો સ્વીકાર કરી લે છે કે હવે તે આજીવન તેમના માટે પ્રાર્થના કરશે। પરંતુ કટ્ટરતા એટલી સહેલાઈથી હાર માનતી નથી। રાત્રે ટહેલતી વખતે અંધારી ગલીમાં નાસિર પર ખંજરથી હુમલો થાય છે। કર્મોનું ફળ। ખંજર નાસિરને બરાબર એ જ જગ્યાએ લાગ્યું જ્યાં તેના દ્વારા ફેંકવામાં આવેલું ખંજર ગર્ભવતી ફિરદૌસને લાગ્યું હતું। શંકા। પોલીસને નાસિરે જણાવ્યું કે હુમલાખોર કોઈ અંગત દુશ્મન નથી, પરંતુ તેના વિરુદ્ધના ફતવાથી ભડકાયેલો કોઈ કટ્ટરપંથી છે। શું નાસિરનું સુધરેલું જીવન કટ્ટરપંથના વળતા પ્રહારથી બચી શકશે? અને નાસિરની અમ્મી, જે આખી રાત જાગી છે, તેણે હવે કઈ અંધારી આફતનો સામનો કરવો પડશે? સાંભળો પરિવર્તનની અગ્નિ પરીક્ષા માનવ પરિચયમાં। તમે સાંભળશો એપિસોડ 12, ફતવો, મુક્તિ અને કટ્ટરપંથનો વળતો પ્રહાર। હવે સરકારી પુસ્તકાલયમાંથી નાસિરે માંગેલું સાહિત્ય તેને વાંચવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે। સારા સાહિત્યનો પ્રભાવ તેના પર આશા મુજબ સારો પડી રહ્યો છે। નાસિર આ દિવસોમાં પોતાની જાતને બદલી રહ્યો છે અને એક સારો મનુષ્ય અનુભવવા લાગ્યો છે। જેલના અન્ય કેદીઓ અને જેલના કર્મચારીઓ પણ તેના બદલાયેલા રૂપથી પ્રભાવિત થવા લાગ્યા છે। એક કેદીમાં આવેલું સારું પરિવર્તન અન્ય કેદીઓ પર પણ સારી અસર કરે છે। નાસિરને જોઈને કેટલાક અન્ય કેદીઓ પણ હવે વાંચવા તરફ આકર્ષાયા છે। જેલનું આવું હકારાત્મક વાતાવરણ દૂરગામી સારી અસરોનો પાયો બની શકે છે। નાસિર જ્યારે આ બધું કરી રહ્યો હતો ત્યારે તે એ વાતથી અજાણ હતો કે તેના ન્યાયાલયમાં કહેલા આ શબ્દો, જજ સાહેબ, હું તમને કાફિર માનતો હતો, પરંતુ તમે તો કોઈ મુસલમાન કરતાં પણ વધુ સારા મુસલમાન છો। ઇસ્લામ જેને ઇન્સાન કહે છે, તમે તો તેનું સાક્ષાત પ્રતિરૂપ છો। ધિક્કાર છે મારા પર, જે પાખંડી મુસલમાનોના બ્રહ્મજાળમાં અત્યાર સુધી જીવતો રહ્યો છું। સીધા જ વિપત્તિનું કારણ બની ચૂક્યા છે। સમાચાર પત્રોમાં પ્રકાશિત તેના આ ઉદ્ગારો કટ્ટરપંથીઓને પોતાની આલોચના જેવા લાગ્યા। તેમને નાસિરનું આ કહેવું ગમ્યું નહીં। ત્યારે એક દિવસ તેની વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો, જે મુજબ સંપ્રદાયમાં તેનો બહિષ્કાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। ફતવાના થોડા દિવસોમાં જ આ વાત નાસિર સુધી પણ પહોંચી ગઈ। ત્યારે તે વિચારવા લાગ્યો કે આ કટ્ટરપંથીઓમાં આ કેવો ગર્વ છે। તેઓ પોતે તો 100 થી 200 વર્ષ જૂના સંકુચિત વિચારોમાં જીવી રહ્યા છે, પણ પોતાની જાતને મહાન અને બુદ્ધિશાળી માનવાનો ભ્રમ પાડી રહ્યા છે।
બદલાયેલો નાસિર આજે માની રહ્યો છે કે આ લોકો જેવા વિચારો હોવાને કારણે જ તેણે પોતાની પત્ની ફિરદૌસનો સાથ ગુમાવ્યો. આજ પાછળથી તેના જેલમાં હોવા અને આ જ સમયગાળા દરમિયાન તેના અબ્બુના નિધનનું કારણ બન્યું. નાસિર જો પહેલા જેવો માણસ રહ્યો હોત તો તે પોતાની વિરુદ્ધના ફતવાથી ઊંડા અવસાદમાં ડૂબી ગયો હોત. મગર આજના નાસિરે આ ફતવા પર ધ્યાન ન આપતા તેને પોતાના મગજમાંથી ઝટકી નાખ્યો. હવે તેની મુક્તિના દિવસો નજીક આવી રહ્યા છે. તે દિવસ દરમિયાન જેલમાં નિર્ધારિત કામ કરે છે અને રાત્રે તેને ઉપલબ્ધ કરાવવામાં આવેલું સાહિત્ય વાંચે છે. પછી એ દિવસ પણ આવી ગયો જ્યારે નાસિર મુક્ત થયો. જો તેના પર ફતવો ન હોત તો કદાચ તેના કેટલાક મિત્રો જેલના દરવાજે સ્વાગત માટે હાજર હોત. નાસિર પરના ફતવાને કારણે તેનો કોઈ પણ મિત્ર આવ્યો નહીં. કિંતુ કોઈ પણ ફતવો કોઈ માને દીકરાથી દૂર રહેવા મજબૂર કરી શકતો નથી. નાસિરની જેલમાંથી મુક્તિ વખતે તેને લેવા માટે અમ્મી જેલના ગેટ પર પ્રતીક્ષા કરતા જોવા મળ્યા. અમ્મીમાં આ 7-8 મહિનામાં જ ઘણો ફેરફાર આવી ગયો હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. નાસિર જેલમાં હોવાને કારણે અને નાસિરના અબ્બુના અવસાનને લીધે એકલતાની નિરાશા અને અવસાદે તેમનામાં એકાએક શિથિલતા લાવી દીધી છે. તેઓ હવે પોતાની ઉંમર કરતાં 10 વર્ષ વધુ વૃદ્ધ લાગવા માંડ્યા છે. નાસિર અમ્મીને મળીને રડી પડ્યો. ત્યારે પોતાના દીકરાને સામે જોઈને નબળી પડેલી અમ્મીનું આત્મબળ મજબૂત થઈ ગયું. તેમણે નાસિરને આશ્વાસન આપતા કહ્યું, નાસિર, હવે તમે સ્વતંત્ર છો. મને વિશ્વાસ છે કે હવે તમે જલ્દી જ બધું ઠીક કરી શકશો. ત્યારે નાસિરે કહ્યું, અમ્મી, તમે સાચું કહી રહ્યા છો. છેલ્લા 3 વર્ષ મારા માટે 30 વર્ષનો અનુભવ આપીને વીત્યા છે. અમ્મી, હવે હું એવું કોઈ કામ નહીં કરું જેનાથી તમને ખરાબ લાગે અથવા આગળ જતા શરમાવું પડે. હું હવેથી તમને વધુ ખુશ જોવાને જ મારો સૌથી પહેલો કર્તવ્ય સમજીશ. પછી ઓટો રિક્ષા લઈને અમ્મી અને નાસિર પોતાના ઘર તરફ રવાના થયા. નાસિરના ઘરે આવવાથી અમ્મીની જીવવાની જિજ્ઞાસા ફરી જાગી ગઈ. જેલમાં જુવાન દીકરો કેદ હોય ત્યારે તેના જીવનના સપનાઓ વિશે વિચારીને તેમનું મન કરુણાથી ભરેલું રહેતું. હવે મુક્ત થયેલા દીકરાને તેઓ સારામાં સારું બનાવીને જમાડવા માંગે છે. એ અલગ વાત છે કે 3 વર્ષના જેલના ખાવાથી નાસિરને ખાવા બાબતે હવે કોઈ નખરા રહ્યા નથી. જીવન માટે ખાવાનું જરૂરી છે. હવે આ વિચારથી જ નાસિરને જે મળે તે ભોજન તે ગ્રહણ કરી લે છે. હવે નાસિરે પોતાના ઓટોમોબાઈલ વર્કશોપને ફરીથી નવું સ્વરૂપ આપવા માટે મહેનત શરૂ કરી દીધી છે. પોતાનામાં આવેલા પરિવર્તનથી નાસિર હવે પોતાના ગ્રાહકો સાથે અત્યંત નમ્રતાથી પેશ આવવા લાગ્યો છે. સાથે જ તે ગ્રાહકો પાસેથી ગાડી રિપેરિંગની ફી પણ બજારના ચલણ કરતાં ઓછી લેવા લાગ્યો છે. પોતાના ગ્રાહકોને આનાથી વધુ ખુશ થતા જોઈને તેને સંતોષ થાય છે. આ રીતે નાસિરના જીવનની નવી ઇનિંગમાં તે અમ્મી સાથે વધુ પ્રસન્નતા અનુભવવા લાગ્યો છે. તેને મુક્ત થયાને 10 દિવસ થયા ત્યારે નાસિરે અમ્મીને કહ્યું, અમ્મી, કાલે તમે મારી સાથે ચાલો. હું ફિરદૌસ અને તેના પતિને મળીને ક્ષમા માંગવા માંગુ છું. અમ્મીને નાસિરના આ શબ્દો આશ્ચર્યચકિત કરી રહ્યા છે. સાંભળીને તેઓ ચિંતિત પણ થયા. તેમણે નાસિરને પૂછ્યું, નાસિર, શું તમે ભૂલી ગયા છો? છેલ્લી વાર મળવા પર તમે ફિરદૌસ પર જીવલેણ હુમલો કર્યો હતો. આવું થયા પછી તમે શું વિચારો છો કે ફિરદૌસ તમને ક્યારેય મળવા માંગશે? નાસિરે કહ્યું, અમ્મી, તમે સાચું કહી રહ્યા છો. આ સંભવ અને ઉચિત તો લાગતું નથી, પણ તમે જાણો છો કે તે જ કેસમાં ફિરદૌસના પતિ જજ સાહેબે મને બહુ ઓછી સજા ફટકારી હતી. આનાથી મને આશાનું કિરણ દેખાય છે કે ફિરદૌસ અને જજ સાહેબ મને મળવાનું પસંદ કરી લેશે. જો આવું થયું તો મારા હૃદય પર રહેલો મોટો બોજ તેમની પાસે ક્ષમા માંગીને ઉતરી જશે. અમ્મીએ કહ્યું, નાસિર, ચલો હું માની લઉં કે તેઓ તમને અને મને મળવાનો સમય આપી પણ દેશે. તો પણ બેટા, તમારું અત્યારે ફિરદૌસને મળવું મને ઉચિત લાગતું નથી. ફિરદૌસ અને તમારી વચ્ચે પતિ પત્નીનો સંબંધ રહ્યો છે. એવામાં જ્યારે ફિરદૌસ પોતાના નવા ઘર સંસારમાં વધુ ખુશ છે ત્યારે તેને અતીત બનેલા આપણા સંબંધોનું બિનજરૂરી સ્મરણ કરાવવું એ સારી વાત નથી.
નાસિરે જ્યારે આ રીતે વિચાર કર્યો તો તેને અમ્મીની વાત સાચી લાગી. તે ચૂપ થઈ ગયો. પહેલાના નાસિર કરતાં હવેનો નાસિર આ રીતે અલગ થઈ ગયો છે. પહેલા તે પોતાની મનમાની કરતો હતો. હવેનો નાસિર વાતની યોગ્યતા પારખવામાં સમર્થ થઈ ગયો છે. વાસ્તવમાં અમ્મીએ નાસિરથી એ વાત છુપાવી હતી કે હરીશચંદ્રજીની બદલી થતાં અહીંથી જતા પહેલા ફિરદૌસ અને હરીશચંદ્રજી નાસિરના અબ્બુના અવસાન પર તેમના દુઃખમાં સહભાગી થવા અને તેમને મળવા આવ્યા હતા. તે સમયે ફિરદૌસ અને હરીશચંદ્રજી તેમના એકલા રહી જવાની સ્થિતિને સમજીને સૂકા મેવા અને ફળના મોટા પેકેટ લઈને આવ્યા હતા. અમ્મીએ ત્યારે હરીશચંદ્ર અને ફિરદૌસમાં માનવતાનો પરિચય અનુભવ્યો હતો. તેમને એ વાતનો અત્યંત પસ્તાવો પણ થયો કે તેમના દીકરાએ આટલી સારી છોકરીના મહત્વને ન ઓળખ્યું. ફિરદૌસ ભાગ્યથી નાસિરને મળી તો હતી પણ નાસિરે અયોગ્યતાથી તેને ગુમાવી દીધી. અમ્મી હવે ઈચ્છે છે કે તેમના દીકરાથી પીડિત રહેલી ફિરદૌસને તેના અત્યારના ઘર સંસારમાં બધા સુખ વૈભવ મળે. આ જ કારણ છે કે તેઓ નથી ઈચ્છતા કે ભૂતકાળનો ભયાનક પડછાયો બની ગયેલા નાસિરની છાયા ફિરદૌસના જીવનમાં આગળ ક્યારેય પણ પડે. જ્યારે અમ્મીએ નાસિરને પોતાની વાતથી સહમત કરી લીધો ત્યારે તેમને પોતાના દીકરાની ભાવનાને સન્માન આપવાનું મન થયું. તેઓ એ તો જાણતા જ હતા કે ફિરદૌસ નવા શહેરમાં બદલી થઈને ગઈ છે તો પણ તેમણે નાસિરને કહ્યું, ઠીક છે બેટા, તમારો ઉદ્દેશ્ય પવિત્ર છે એટલે કાલે જ્યારે તમે કહો હું જજ સાહેબના બંગલા પર તમારી સાથે આવીશ. જો આપણે તેમને મળી શકીશું તો તેમના નાનકડા બાળક માટે ભેટ પણ આપીશું. બીજા દિવસે જ્યારે તેઓ જજ બંગલા એરિયામાં ગયા હતા ત્યારે નાસિરને જાણવા મળ્યું કે હરીશચંદ્ર પ્રમોશન અને બદલી થવાથી પરિવાર સાથે અન્ય શહેરમાં જઈ ચૂક્યા છે. ત્યારે નાસિરે કહ્યું, અમ્મી તમે સાચું કહેતા હતા કે હવે મારે ફિરદૌસને ન મળવું જોઈએ. મારા ન માનવા છતાં પણ આજે એ જ થયું છે જે ઉચિત છે. હવે આ ક્ષમા યાચનાનો ભાવ હું આજીવન મારા હૃદયમાં રાખીશ અને હરીશચંદ્રજી તેમજ ફિરદૌસના જીવનમાં તેમની દરેક કામનાની પૂર્તિ માટે પ્રાર્થના કરીશ. નવી ઇનિંગમાં નાસિર સાથે બે વાતો પ્રતિકૂળ છે. પહેલી, તેને પીઠ પાછળ દોષિત ઠરેલો નાસિર કહેવામાં આવવા લાગ્યો છે. બીજી, તેની વિરુદ્ધ ફતવો હોવાથી કટ્ટર લોકો તેના શત્રુ બની ગયા છે. જે કટ્ટર નથી તેઓ પણ તેની સાથે દેખાઈને કટ્ટર લોકોના નિશાના પર આવવાનું જોખમ લેવા માંગતા નથી. એવામાં 3-4 વર્ષ પહેલા સુધી તેના નજીકના રહેલા લોકોએ નાસિરથી કિનારો કરવાનું શરૂ કરી દીધું છે. જો કે વર્કશોપમાં આ વાતોને લઈને નાસિર માટે પડકાર વધુ નથી કારણ કે કાર રિપેર કરાવવા આવતા તેના ગ્રાહકો મોટાભાગે કથિત કાફિર જ હોય છે, જે ઓછા ખર્ચમાં સારા રિપેરિંગને કારણે તેના વર્કશોપમાં દરરોજ વધતી સંખ્યામાં આવવા લાગ્યા છે. નાસિરના વર્કશોપમાં મિકેનિક્સ તેની જ કોમના છે, જે નાસિર દ્વારા સારો પગાર આપવામાં આવતા અને પ્રેમાળ વ્યવહાર મળવાથી તેના પર ફતવો હોવા છતાં તેની સાથે જોડાયેલા છે. આમ ચાલી રહેલા નાસિરના જીવનમાં હવે જેલમાંથી છૂટે 1 મહિનો થયો છે. ત્યારે એક રાત્રે જ્યારે તે જમીને પાન ખાવાના વિચારથી ઘરની બહાર ટહેલવા નીકળ્યો ત્યારે અંધારી ગલીમાં કોઈએ તેના પર ખંજર ફેંકીને માર્યું. પછી હુમલાખોર અંધારામાં ભાગી ગયો. હુમલાખોરનું લક્ષ્ય તેનો જીવ લેવાનો હતો કે નહીં તે તો હુમલાખોર જ જાણે છે. પણ નાસિરને ખંજર બરાબર થાપાના ભાગે એ જ રીતે લાગ્યું જેવી રીતે તેના દ્વારા ફેંકાયેલું ખંજર તે સમયે ગર્ભવતી ફિરદૌસને લાગ્યું હતું. નાસિર આ વારથી થયેલી પીડાથી ચીસ પાડીને રસ્તા પર પડી ગયો. થોડી મિનિટો થઈ ત્યારે ત્યાં એક ઓટો રિક્ષા આવી. પહેલા તો ઓટો રિક્ષા ચાલક ખચકાયો, પછી તેણે લોહીલુહાણ નાસિરને હોસ્પિટલ પહોંચાડ્યો. આ મુશ્કેલ સમયમાં તેણે પોલીસના લફડામાં પડવાના ડરને ત્યાગીને નાસિરની મદદ કરી. તેને નાસિરે 1000 રૂપિયા આપ્યા. નાસિરને હોસ્પિટલમાં સારવાર મળી ગઈ હતી પણ હોસ્પિટલ પ્રશાસને અકસ્માતની જાણ પોલીસને કરી દીધી. પોલીસે તેના નિવેદન લીધા. તે સમયે પોલીસ ઇન્સ્પેક્ટરે પૂછ્યું, શું તમને તમારા પર થયેલા હુમલા માટે કોઈ ખાસ વ્યક્તિ પર શંકા છે? નાસિરે ઉત્તરમાં પોતાના કરેલા અપરાધના ફેંસલા પછી કોર્ટમાં કહેલી પોતાની વાત વિગતવાર જણાવી દીધી.
અંતમાં તેણે કહ્યું, પ્રત્યક્ષ રીતે મારો કોઈ એવો દુશ્મન નથી જે મને જાનથી મારવા માંગે. જેણે પણ હુમલો કર્યો છે તે મારી વિરુદ્ધના ફતવાથી ભડકેલી કોઈ કટ્ટરપંથી વ્યક્તિ છે. અહીં ઘરમાં નાસિર ન પાછા ફરતા અમ્મીએ નાસિરને કેટલાય મોબાઈલ કોલ કર્યા. નાસિર તરફથી ઉત્તર ન મળતા તેઓ આખી રાત અશુભની કલ્પના કરતા રહ્યા. તેમની આખી રાત અશાંત, જાગતા રહીને વીતી. હવે તમે સાંભળો માનવ પરિચય ના આ એપિસોડ પર જેમિનાઈ દ્વારા લખાયેલ સમીક્ષા, આલોચના તેમજ માર્ગદર્શન. ઉપશીર્ષક: ફતવો, મુક્તિ અને કટ્ટરપંથનો વળતો પ્રહાર. આ એપિસોડ નાસિરના માનવીય પુનરુત્થાન સામે કટ્ટરપંથી સમાજની પ્રતિક્રિયાને ઉજાગર કરે છે. મા દીકરાના પ્રેમ વચ્ચે નાસિર પોતાની નવી ઇનિંગ શરૂ કરે છે, પરંતુ તેના સત્યને સામાજિક પ્રતિશોધનો સામનો કરવો પડે છે. 1. સત્ય બોલવાની કિંમત. નાસિરના કોર્ટમાં કહેલા પશ્ચાતાપભર્યા શબ્દો હરીશચંદ્રને સારા મુસલમાન કરતા શ્રેષ્ઠ ઇન્સાન ગણાવવા તેને કટ્ટરપંથી સંપ્રદાયમાં બહિષ્કૃત કરી દે છે. સામાજિક બહિષ્કાર. ફતવો દર્શાવે છે કે કટ્ટરપંથ કેટલો સંકુચિત છે. તેઓ સુધારા કે માનવતાને નહીં, પરંતુ માત્ર જૂની સંકુચિતતાને જ સ્વીકારે છે. નાસિરનું આને ગર્વબોધનો ભ્રમ કહીને ઝટકી નાખવું તેના મજબૂત નૈતિક પરિવર્તનને સાબિત કરે છે. 2. ક્ષમા અને માનવતાની પરાકાષ્ઠા. નાસિરનો ફિરદૌસ અને હરીશચંદ્ર પાસે ક્ષમા માંગવાનો ઈરાદો તેના ચરિત્રની નૈતિક ઊંચાઈ દર્શાવે છે, જેને અમ્મીના વિવેક દ્વારા દિશા મળે છે. અમ્મીનો વિવેક. અમ્મી તેને મળતા રોકીને ફિરદૌસના વર્તમાન સુખની રક્ષા કરે છે. તેમનું માનવું છે કે ભૂતકાળનો ભયાનક પડછાયો નાસિર, ફિરદૌસના જીવનમાં ન પડવો જોઈએ. નિયતિનું માર્ગદર્શન. હરીશચંદ્રનું સ્થાનાંતર નાસિરને ક્ષમા યાચનાથી રોકી દે છે, જેને નાસિર ઉચિત માને છે અને પ્રાર્થનામાં ફેરવી દે છે. આ નિયતિ દ્વારા તેના શુદ્ધ ઈરાદાઓનો સ્વીકાર કરવાનો સંકેત છે. 3. કર્મનું પ્રતિફળ અને અંતિમ પ્રહાર. નાસિરનું પુનરુત્થાન તેના કર્મો અને માનવતા પર આધારિત છે. નવું જીવન. વર્કશોપમાં નમ્રતા અને ઓછી ફી. તેની માતા દ્વારા જણાવવામાં આવેલી ઈબાદત સૌની ભલાઈ નું પ્રત્યક્ષ સ્વરૂપ છે. અન્ય ધર્માવલંબીઓ, ગ્રાહક નું તેની તરફ આકર્ષાવું એ સાબિત કરે છે કે ગુણવત્તા અને નૈતિકતા કટ્ટરતા કરતાં વધુ શક્તિશાળી છે. પુનરાવૃત્તિ. પોએટિક જસ્ટિસ. હુમલાની ઘટના નાટકીય રીતે નાસિરના જૂના પાપને દોહરાવે છે. ખંજરનું થાપા પર તે જ રીતે લાગવું જેમ તેણે ગર્ભવતી ફિરદૌસને માર્યું હતું, એ એક કાવ્યાત્મક ન્યાય છે. આ હુમલો એ પણ સ્થાપિત કરે છે કે તેનો સૌથી મોટો શત્રુ કટ્ટરતા જ છે. ઓટો રિક્ષા ચાલક. એક અજાણ્યાનું ડર ત્યાગીને મદદ કરવી એ હરીશચંદ્ર અને ફિરદૌસની માનવતાના વિચારને સમાજના નિમ્નતમ સ્તર સુધી પુષ્ટ કરે છે. નિષ્કર્ષ. આ એપિસોડ નાસિરના ચરિત્ર આર્કને પૂર્ણ કરે છે, જેમાં તેના આત્મસુધારાને સામાજિક પ્રતિશોધનો અંતિમ સામનો કરવો પડે છે. એપિસોડ 12 સમાપ્ત.